વડોદરાની શાન સમાન ઐતિહાસિક માંડવી ગેટના રિસ્ટોરેશનની માંગને લઈ વિઠ્ઠલ મંદિરના મહારાજ હરિઓમ વ્યાસે પગરખા ત્યાગી 306 દિવસ સુધી જે સંઘર્ષ કર્યો તે સંઘર્ષ આજે રંગ લાવ્યો છે। સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી અને મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ આજે મુલાકાત લઈ વહેલી તકે કાયમી કામગીરી શરૂ કરવાની ખાતરી આપી છે। મ્યુનિસિપલ કમિશનર અને સ્થાયી સમિતિના ચેરમેને જણાવ્યું હતું કે બજેટમાં રિસ્ટોરેશન માટે જોગવાઈ કરી છે અને ટેન્ડર મંજૂર કરી લોંગ ટર્મ રિસ્ટોરેશન શરૂ કરાશે। પ્રથમ તબક્કામાં 3 પિલરો અને બાદમાં માતાજીની પ્રતિમાના પિલરની કામગીરી કરવામાં આવશે। સાથે જ વહેલી તકે કામ પૂર્ણ કરી ઐતિહાસિક વારસાની સુરક્ષિત કરવાનું લક્ષ્ય હોવાનું કહ્યું છે। ખેર અચાનક પાલિકા તંત્રને માંડવી દરવાજો યાદ આવ્યો અને દોડી ગયા, પણ એવું નથી જાણવા મળ્યું મુજબ આજે સાંજે પ્રખર હિન્દુ નેતા પ્રવીણ તોગડિયા વિઠ્ઠલ મંદિરના મહારાજ હરિઓમ વ્યાસને મળવા માંડવી દરવાજે આવવાના છે। કદાચ એટલે જ તંત્ર સફાળું જાગી માંડવી દરવાજે દોડ્યું હોય તેમ લોકો માને છે। વડોદરાના સવાલ અનેક છે। શું તંત્ર લાતોના ભૂત જેવા છે જે પાણી વહી ગયા પછી જ દોટ મૂકે છે? સવાલ એ પણ છે કે બજેટમાં જોગવાઈ કર્યા પછી જ કેમ ના આવ્યા? તમારું શું કહેવું છે? કોમેન્ટ કરીને જણાવો। આજે મારા તપના 306 દિવસ પૂરા થયા છે। લગાતાર આટલા દિવસથી તપ કરવાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે વડોદરાના હેરિટેજનું યોગ્ય જાળવણી થાય, મેન્ટેનન્સ થાય અને એનું રિસ્ટોરેશન થાય ને જર્જરિત માંડવી પિલ્લરનું કામ ઝડપથી શરૂ થાય। આજે 306 દિવસથી ખુલ્લા પગે રહું છું, માંડવી નીચે રોજ 12 થી 4 અષ્ટાક્ષર મંત્રનો જપ કરું છું। આજે 306મા દિવસે કહીએ તો મહાનગરપાલિકાના કમિશનર શ્રી માંડવી નીચે આવ્યા, ચેરમેન શ્રી શીતલભાઈ મિસ્ત્રી માંડવી નીચે આવ્યા અને સવાની એસોસિએટના એન્જિનિયરો હાજર રહ્યા અને માંડવીનું કામ કેવી રીતે આગળ કરવાનું છે, કેટલા સમયમાં પૂરું થશે, કઈ પદ્ધતિથી થશે, એ બધી જાણકારી એમને કમિશનર સાહેબને આપી છે, સાથે મીડિયાને પણ આપી છે। તો જે વિષય માટે અમે લગાતાર 1 વર્ષથી રજૂ કરતા હતા કે વડોદરાના હેરિટેજનું યોગ્ય રિસ્ટોરેશન કરો, તો એમાં લગભગ આખું વર્ષ 2025 પતી ગયું ને વર્ષના અંતે 4,96,00,000ના ખર્ચે માંડવીના રિસ્ટોરેશનનું કામ પાસ થયું છે। અને જે રીતે આ વર્ષે 26-27ના બજેટને વિરાસતથી વિકાસ નામ આપવામાં આવ્યું છે, એના પરથી એ સ્પષ્ટ થાય છે કે અમે જે રજૂઆતો કરતા હતા કે હેરિટેજ બચાવો, હેરિટેજ જો સચવાશે તો વડોદરા હેરિટેજ સિટી બનશે, એની યુનેસ્કોમાં નોંધ લેવાશે અને અમદાવાદ ને વડનગરની જેમ પણ વડોદરા હેરિટેજ સિટી બનશે। તો આજે એવું લાગે છે કે જે સર સયાજીરાવ ગાયકવાડે 1952માં આટલો મોટો ઐતિહાસિક વારસો જે મહાનગરપાલિકાને સોંપ્યો છે, એ ગાયકવાડ પરિવારે આપેલા હેરિટેજને ન્યાય મળ્યો છે અને એની કામની શરૂઆત માંડવીથી થાય છે કે જે માંડવી વડોદરાના બ્રહ્મસ્થાનમાં આવેલું છે અને એનો નૈઋત્ય ખૂણો ડિસ્ટર્બ છે। આ બધું કામ યોગ્ય રીતે થશે, માંડવી ઉપરની ઘડિયાળ શરૂ થશે એટલે જરૂરથી વડોદરાનો વિકાસ પણ સારો થશે અને અન્ય મહાનગરપાલિકાની જેમ વડોદરા મહાનગરપાલિકા પણ આગળ આવશે, એ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। માંડવી દરવાજા આપ જાણો છો કે વડોદરાની હૃદયની એક ઇમ્પોર્ટન્ટ હેરિટેજ વેલ્યુ ઇમારત છે। આનું લોકોની આસ્થા પણ જોડેલા છે, વડોદરાવાસીનું પ્રેમ પણ આના સાથે જોડેલા છે। એટલે લગભગ સૌથી પહેલા અમારી વિઝિટ પછી જે ટેમ્પરરી રેસ્ટોરેશન હોલ્ડિંગ કરવાની હતી, આના ઉપર કામગીરી કરવામાં આવ્યું છે। હવે ઘણા દિવસો પછી ટેન્ડરિંગ કરીને સ્ટેન્ડિંગ કમિટીમાં પાસ થયા પછી આનું જે લોંગ ટર્મ રેસ્ટોરેશનનું કામગીરી અત્યારે શરૂ કરવામાં આવ્યું છે। આજે અમે અને ટીમ વડોદરાના પદાધિકારીઓની તરફથી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અમે ટીમ કામ વિઝિટ કરવા માટે આવેલા। આશા રાખીએ કે આવનારા દિવસોમાં જે 9 પિલર્સમાં 4 પિલરનું કામ પ્રમાણિકમાં કરીશું અને છેલ્લે જે મંદિરવાળો પિલર છે એના પણ કામગીરી કરવાના રહેશે। એટલે આ રોડ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બધું ચેક કરીશું, સેમ્પલ લઈશું, સોઇલ સેમ્પલ લઈને કામગીરી કરીશું। આશા રાખીએ આવનારા દિવસોમાં જે રેસ્ટોરેશનની કામગીરી છે સફળતાપૂર્વક આપણા માટે થઈ જાય। આનું સમય મર્યાદા લગભગ 1.5 ઓલમોસ્ટ 1.5 વર્ષનો સમય છે, પણ એને વહેલા પૂરું કરવાનો પ્રયત્ન કરીશું। એકચ્યુઅલી ટેન્ડર કન્ડિશનમાં 2 વર્ષ છે, પણ આટલું લાંબુ સમય જશે નહીં, એને વહેલા જ પૂરું કરવા માટે અમે મહેનત કરીશું। 1526 સાલમાં જૂના શહેરમાં 4 દરવાજાની મધ્યમાં જેનું નામ મંડપ પરથી પડ્યું છે, માંડવી દરવાજો, એક કહી શકાય કે મુઘલ અને ગાયકવાડી જમાનાની બનેલી શિલ્પકલાનો ઉત્તમ ઐતિહાસિક ધરોહર છે, જેનું ઐતિહાસિક ઇમ્પોર્ટન્સ કે આ દરવાજાનો ઉપયોગ પબ્લિક અનાઉન્સમેન્ટ અને ટેક્સ કલેક્શન માટે તથા વચ્ચેની આર્ચ મોટી જેમાંથી હાથીની પાલકી જાય અને આજુબાજુના ગેટમાંથી લોકોની અવરજવર માટે ઉપયોગ થતો હતો।
ચાર રસ્તાનું જંકશન છે. ધીરે ધીરે એની ઉંમર થતાં વાતાવરણનો માર, વાઇબ્રેશન અને નોઇઝ પોલ્યુશન, એર પોલ્યુશનના લીધે ધીરે ધીરે માંડવીનો દરવાજો જર્જરિત થવાની શરૂઆત થઈ. ગેંડી ગેટના દરવાજા તરફથી આવતા સેકન્ડ નંબરના પિલરનું બ્રિટલ ફેલિયર થયું. ડિફરન્શિયલ સેટલમેન્ટને લીધે એ આખો જે કોલમ છે નીચે બેસતો ગયો અને જ્યારે બ્રિટલ ફેલિયર થાય તેની હાઇટ ઘટી જાય એટલે આનો જે સ્ટ્રેસ છે આજુબાજુની આર્ચ પર જવા માંડ્યો. 16 કોલમ અને 16 આર્ચથી બનેલો દરવાજો છે. હેરિટેજ કન્ઝર્વેશનના સ્પેશિયાલિસ્ટ દ્વારા આ દરવાજાનું ઓરિજિનલ લુક જળવાયેલું રહે. ઓરિજિનલ મટીરિયલ એટલે કે લાઇમનું પ્લાસ્ટર અને લાઇમનું મોટર કે જેની અંદર ગુગળ અને મેથીનો ઉપયોગ કરવામાં આવે એનો ઓરિજિનલ લુક એટલે કે હેરિટેજ વેલ્યુ જળવાઈ રહે અને આવનારા 50 વર્ષ સુધી દરવાજાની સ્ટેબિલિટી એટલે કે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી જળવાઈ રહે એ માટેનો ઇજારો કરવામાં આવ્યો છે. એ માટે હેરિટેજ કન્ઝર્વેશન સ્પેશિયાલિસ્ટના કન્સલ્ટેશન, સ્ટ્રક્ચરલ એન્જિનિયરનો ઓપિનિયન લઈ અને આ હેરિટેજ કન્ઝર્વેશનના સ્પેશિયાલિસ્ટ એજન્સીના કામ સોંપવામાં આવ્યું છે. આગામી 27 મહિનામાં આ દરવાજાનું રિપેરિંગ કામ ચાલશે અને એની ડિફેક્ટ લાયબિલિટી 10 વર્ષની રહેશે. સાથે સાથે જો કોલમને જે વીક થયા છે એમાં કોડુંદરનો ત્રાસ હોય તો એનો કંટ્રોલ એટલે રોડન્ટ કંટ્રોલની જવાબદારી પણ એજન્સીને આપવામાં આવી છે. મને લાગે છે કે વિરાસતથી વિકાસ સુધીની યાત્રામાં આ દરવાજો ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડની ઐતિહાસિક નગરીના તમામ ઐતિહાસિક વારસાઓને હેરિટેજ કન્ઝર્વેશન સેલ દ્વારા નોટિફાઈ કરી અને પ્રાયોરિટીના ધોરણે એક પછી એક ઇમારતને રિપેર કરવામાં આવશે અને ટુરિસ્ટને આકર્ષણ મળે અને સાથે સાથે યુનેસ્કોમાં ક્રિએટિવ સિટી ફોર ડિઝાઇન તરીકે અમે એપ્લાય કરવાના છે. ત્યારે આ ગાયકવાડ જમાનાની ડિઝાઇન થયેલી બિલ્ડિંગો આપણા એક સમૃદ્ધ વારસા તરીકે આપણને મળી છે અને જે આપણને આ બિરુદ મેળવવામાં પણ મદદ કરશે. આ વર્ષે પણ અમે ફરી એપ્લાય કરવાના છે. ખાસ કરીને મેં કીધું એમ કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું સૂત્ર છે કે સ્વર્ણિમ ભારત, વિરાસત ઓર વિકાસ. એટલે વિરાસતનું રક્ષણ કરતાં વિકાસ સાધી શકાય એ દિશામાં વડોદરા શહેર કોર્પોરેશન કટિબદ્ધ છે. એજન્સીએ કામગીરી ચાલુ કરી છે. આજે કામગીરીની કઈ પ્રકારની કામગીરી ચાલુ કરી છે એ જોવા માટે માન્ય કમિશનર સાથે મેં પણ મુલાકાત લીધી છે. જે જરૂરી ઇન્સ્ટ્રક્શન છે અને વખત જતાં કઈ પ્રકારના ટેસ્ટિંગ થાય છે, શું સોઇલ ટેસ્ટિંગ રિપોર્ટ આવે છે એ પ્રમાણે જે કામગીરી કરવાની થશે એ કરવામાં આવશે.